નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું અમારી ચેનલમાં। મિત્રો, મનસુખભાઈ રાઠોડના વિડીયો અવારનવાર વાયરલ થતા હોય છે, જેમાં તે દેવી દેવતાઓ વિશે અપમાનજનક વાતો કરતા હોય છે। તો મિત્રો, એ જ બાબતે ભાવનગરના એક બેન અને મનસુખભાઈ રાઠોડનું કોલ રેકોર્ડિંગ હાલમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે। તો તમે પણ આ રેકોર્ડિંગ સાંભળજો અને અમારી ચેનલમાં નવા હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી દેજો। બોલો, મનસુખભાઈ બોલું। મનસુખભાઈ રાઠોડ। હા હા, આજે સુરાપુરા દાદા વિશે કહેતા હતા ઈ? સુરતપુરા દાદા વિશે હા, શું કહેતા? તમે આ વિડિયા બધા ઉતાર્યા ઈ તમે કે બીજા કોઈ? શેના? કમલેશભાઈ કમલેશભાઈ ને મનસુખભાઈ રાઠોડ બોલું। છેક એટલે આ કમલેશભાઈ નું નથી, તમે કઈ નથી કીધું હે ને? કોને? અમે તો જે કઈ હોય ઈ સત્ય ઘટનાની વાત કરી હોય બેન, અને અમારા ફોન આવ્યો ઈ અત્યારે તમે વાત કરો તો એનો અમે તમને જવાબ દઈએ। અમારે એવી હોય, તમે અત્યારે શું કહેવા માંગો છો, શેના માટે ફોન કર્યો ઈ કયો એટલે જવાબ આપી। હા, પણ એમ નહીં, આ તમે એમ જોશો કે સુરપુરો આવો હોય, સુરાપુરા આવા હોય, પણ અને કે દાનભા બાપુની કે ખોટું કેસ વિદ્યા છે, પણ તમારે ત્યાં બધા વિડિયા ઉતારીને જોવા જવું જોઈએ પહેલા। પણ બેન, જોવા જેવું અહીંયા હગા મા બાપ અટાણ વૃદ્ધા આશ્રમમાં હોય, ન્યા જોવા જાવ તો ન્યા છે હું? પણ એમ નહીં, ન્યા હું છે ન્યા કોણ તેડાવે છે? પણ બેન, અને આ તો છે ને પહેલા બેન જો હવે સાંભળો, એક અમે કોઈને એવું નથી કહેતા કે કોઈ તમે જાવ માં, જે જાય છે ઈ માંગણ છે, ઈ કઈક માંગવા માટે જાય છે। હવે આ તો સદગુરુ બડે પરમારથી જાકા શીતળ જાકા અંગ, તપત બુજાવી દે ઓર કેવો દે દે અપના રંગ। બેન, આ તો મહાપુરુષોની જ્યાં સત્સંગ ધારા હાલી જતી હોય એને ક્યાંય માંગવા જેવું ક્યાં છે? હા, તો પણ અમારા દાદા ક્યાં ક્યાંય માગવા ગયા? બેન, કોઈ અમારા તમારા કોઈને દાદા નહીં, અમારું તમારું નથી, આપણે બધા એક જ છીએ। હું ઈ જ કહું છું, અને તમે રાઠોડ છો ને એટલે હું રાઠોડની દીકરી છું, હું એટલું સમજાવવા માંગુ છું। આપણે કઈ સમાજમાંથી બોલો બેન? હું રાજપૂત છું, ચૌહાણની વહુ છું અને રાઠોડની દીકરી છું। ભલે ભલે બેન, એટલે અમે રાઠોડ જ છીએ, તમે હા, અમારા બેન જ એટલે છો। હું ભાઈ તરીકે જ તમને સમજાવવા માંગુ છું। પણ બેન, તમે સમજાવવાનું છે ને, ઈ કાયદા વિરુદ્ધની વાત છે, કોઈને સમજાવવા પોતે સમજ છે। તમે કોઈ નાટણ ન્યાકણ કોઈ એમ નામ કહે છે ઈવડાઈ સમજવાના છે? આ જે જવાના છે ઈ મારા બાપ કીધે બંધ થવાના છે, ઈ જવાના જ છે બેન, કેમ કે એની ગ્રંથિ છે મને અહીંયા કઈ ખાવા થાય છે। હા, પણ હું એમ જ કહું છું કે તો આપણે કોઈ પણ ઉપર કોઈ ના હોય, સુરાપુરા અમારા હોય, તમારા હોય, દાદા હોય, માતાજી, કોઈ ઉપર આપણે કિશોર ઉચ્ચારવાની આપણે કોઈ એની અધિકાર નથી ભાઈ, હું એમ કહું। અને આ એક છે, સાંભળો મારી વાત પેલા સાંભળો। આ આપણે પૃથ્વીરાજ ચૌહાણ હતા, બરોબર? તો તમે મારા ભાઈ થાવ, મારે કેવું પડે છે, તો એને એના મામા એને મરાવી નાખ્યા હતા બેન। ઈ બધું ઇતિહાસ છે ને, સુપ્રીમ કોર્ટે કીધું કે આ બધી વસ્તુ કાલ્પનિક છે। તે દી રામાયણમાં રામ ભગવાન હતા, તે દી બોલપેન નહોતો, કાગળ નહોતો, રામાયણ લખી કોઈને? જે વાલ્મીકજીએ જયારે રામાયણ લખીને ત્યારે બેન એને પાંદડામાં લખી છે, લેખન નહોતું, તો આ કાગળનું સંશોધન કોઈને કર્યું? આ રામાયણ લખાણી ક્યાંથી? એનો કોઈ પુરાવો નથી। પુરાવો છે જ તે ને, વાલ્મીકી ઋષિ હતી, વાલીઓ આપણે ત્રીજા ધોરણમાં ભણતા હોય એમાં આવે જ છે, વાલીઓ લૂંટારો હતો, ઘર માટે કરતો। પણ બેન, ઈ આવે છે ઈ ઇતિહાસ સમજાવવા માટે આવે છે, એનું કોઈ ઇતિહાસ નથી। લંકામાં રાવણની કોઈ જગ્યાએ કઈ છે જ નહીં, હનુમાનજી ક્યાં રોકાણાથી કઈ છે જ નહીં। આ બધી વસ્તુ માણસને ગ્રંથથી સમજાવવા માટે છે। એટલે હું તો જો બેન તરીકે તમને ફોન કર્યો છે, આ તો હું એમ કઉ છું કે આપણે જે હોય, હું તો એ જ કહું, અમે એવું નથી કહેતા, અમે કોઈનો વિરોધ નથી કરતા, કે જે જાય છે એને તમે અત્યારે તમે મારે હવે તમે અટાણ કહો છો ભાઈ તમે કોઈને કઈ કયો માં, વાણી સ્વતંત્ર છે, પોતે પોતાની રીતે જેવું દેખ્યું, તમે કદાચ ચાલો બેન મને ભેગા નથી, પણ કદાચ ભેગા થયા હોય, મારો સ્વભાવ ખરાબ હોય તો તમે એવું કયો કે ભાઈ રામોદ વાળો રહ્યો તો આવો માણસ છે, કેમ કે તમારી વાણી સ્વતંત્ર છે। કોઈ પણ માણસ હોય તો એને પોતાનો સ્વતંત્ર અધિકાર છે, વિરોધ કરવો, કોઈ માણસને બોલવું, ઈ પોતાની વાણી સ્વતંત્ર અધિકાર છે। એને કોઈને એવું ન કહેવાય તમે ભોળા દ્વારા દાદાને કઈ કહેતા નહીં, તમે મનસુખભાઈને કઈ કહેતા નહીં। ભાઈ ખરાબ હોય એને કોઈ ખરાબ કહે, કોઈને હારો કહે, અમે તો કોઈને હારાય કહેતા નથી, કોઈને ખરાબય કહેતા નથી। અમે તો એવું કહી છીએ તર્ક બુદ્ધિથી વિચારો કે કોઈ દેવી દેવસ્થાન પીર પેગંબર આ છે, આ કોરોના ટાણે એકય હતા નહીં। ઈ નહોતા મારા ભાઈ, પણ પછી આ તો કેટલા 7-8 વર્ષથી હતું, ત્યાં વરસ દીથા બહાર પડ્યું, બરોબર દાદાનું? બેન જો હવે જો જે આયા રાજકોટની પાસે ખીજડીયા છે ને, ત્યાં મામાનું ખીજડીયા મામા સરકાર નીકળ્યા હતા। હા, ઈ મામા સરકારનું કોઈ નામ લે તો એને એક્સિડન્ટ થઈ જાય એવો પરસો દેતા હતા, ત્યાં કઈ નથી।
હા ઈ અહીંયા પાળિયાદ પા ઓલું ગામ છે ને ત્યાં કહું પાતા હતા ખાખી. હા એ તો આ કળયુગ છે. હું તો ઈ જ કહું છું. આ તો પસાવી વાત કરું છું. બેન આ બધી વસ્તુ આ દાદરીયો પ્રવાહ છે બેન. આ જે આસારામ બાપુ હતા ને, આસારામ બાપુ ઈ એનો દબદબો હતો તો કૃષ્ણ ભગવાન ની ઘોડે મોરલી વગાડતા હતા. જગત જેને ઊંધા પડે પગે લાગતી હતી. કેમ કે મૂળદાસ રહ્યા ને એને ગધેડે કાઢ્યા હતા. સમાજ છે એને સારું લાગે ઈ કરે. અમારી જેવા આવું નો તમે કયો કે મોરલી વગાડતા એ તો ઈશ્વર જ હતા. એને તો ભગવાને પોતે સ્વીકારી લીધું હતું કે જયારે એના ઓલામાંથી એક દીકરો ગયો ઋષિ પાસે, બરોબર, એમ કે બાઈ નું વેહ કરી. આ કૃષ્ણ ભગવાન નું તમે કહો કે મોરલી કૃષ્ણ ભગવાન નું નથી કેતો, આસારામ બાપુ નું કઉ છું બેન. કૃષ્ણ ભગવાન આસારામ બાપુ તો હતો જ એવો. હા ઈ અટાણા કયો છો, પણ જે તે સમયે બધા પૈકે લાગતા હતા ને એને ભગવાનના એના ચરણો ની રજ લેતા હતા. તમે હું મારા ભાઈના માં જ ઓલા મારા ભાઈ જ મગાવતો એનું ઓલું આશારામ ની સોપડી ને બોપડી. હા પણ બેન એટલે ઈ કઈ હતું કે જગત જેને ઊંધી પડીને પૈકે લાગતી હતી, પણ બાપુ પકડાણા ને બાપુ નો ભવાડો થયો. બાપા જગત અટાણે ધૂળ ઉડાડે છે. મારી વાત સાંભળો, મારે હવે નોકરી પરથી ઘરે જાવ. હું એટલું જ કઉ છું કે હું તો જ્યાં બને ત્યાં હું તો સત્ય કહું. હું તો જો હું કોઈને માનતી નહોતી પેલા, પણ અહીંયા ગઈ ને પછી મારે ઘણું દાદા ને દિયાથી સારું છે. ઈ તમારી ગ્રંથિ છે, તમારા મનને શાંતિ મળી. ઈ બાકી કોઈને થતું નથી કાંઈ. કોઈ દેવ કાંઈ દેતું જ નથી. કમાવું તમારે, નોકરી કરવી તમારે, રૂપિયા તમારા, અને જસ દેવો બીજાને. આ એવી વસ્તુ છે બેન. પથરા પૂજે હરી મળતા હોય તો કબીર કે પૂજ મેં તો પૂજું બડા પહાડ. જો એક પથ્થર માંથી અવાજ આવતો હોય તો કબીર ને કાગ બાપુ કે હું તો પથ્થરમાં મોટો પહાડ હોય ને એને સિંદૂર સોંપડી દઉં. તમે આમ નાથી કેવા રસપૂત છો એ બેન? તમે આમ રસપૂત? ના, અમે રાવડી રાઠોડ છીએ. રાવડી રાઠોડ છે ઓલા રાણા પરતા. હા એટલે બેન આવું બધું એટલે કહું છું ભઈલા આવું બધું હાઈલાસ કરે આપણામાં તો થાતું આવે છે. રાણા પરતાપ હતા, શિવાજી હતા. ઈ બધાની બેન અલગ મેટર છે. ભોળાદવારી વાત કરો તો ઈ મેટર અલગ છે. આખી મેટર અલગ છે. આ એક હુરાપુરાની વાત છે. અને ઓલો શિવાજી હતો એ તો એને તો તમને કહું શિવાજીના હાલડા સાંભળો કે પેટમાં પોડીને સાંભળો તો રામ લક્ષ્મણ ની વાત. હા એમ ઈ તો એમ નહીં. આ ભોળાદ વાળું તમે જો કહો ને હું તો જાઉં છું ને. ઈ દેવગતિ છે બેન. ઈ દેવગતિ છે. ઈ દેવગતિ છે. કોઈ માતાજી પરચો ક્યાંય દેતા હોય તો ઈ પરચા જો ક્યાંય દેતા હોય એને ભગવાન અમે નથી માનતા. ભગવાન નો કોઈ દી પરચો ન હોય. આ સૂર્ય ઉગે ઈ શું કે ગાયરું કાઢવા વાળા હોય એમાં શું ઈવડે સૂર્ય નો પ્રકાશ ન પડે? પડે જ. એને રી નો ચડે. એને સંત કહેવાય. હવે આપણે અટણ બેન જો કોક ને કઈ કીધું હોય તો તમે જો અટણ દાનભા હાટુ થઈને ફોન કર્યો પછી એની હાટુ થઈને માણસો મર્ડર કરી નાખે. આ અહીંયા એવું ન આવે. આ તો તમે મેં રાઠોડ એમ સાંભળ્યું ને એટલે હું ભાઈ તરીકે તમને કહું છું. હું તો આટલું કહું છું કે બેન મારી વાત સાંભળો કે આપણે બેનભાઈ તરીકે જ વાત કરી છે, પણ મારો કહેવાનો મિનિંગ એમ છે બેન કે અહીંયા હમણાં ધંધુકાની અંદર કિશન ભરવાડ ને ખાલી ડિબેટ બારામાં મર્ડર થઈ ગયું. નટણ એમાં મોટો બંબાલ થયું. એ કઈ ભગવાન બતાવવાનું આવ્યું. નટણ બધા જેલમાં છે. આપણે હું તો કહું જેટલું બને એટલું આપણે કોઈનું ખરાબ ન કરવું. હું ખરાબ બોલ્યો નથી, દાનભા વિશે નથી બોલ્યો, પણ હું એવું કહું છું કે ભાઈ તમે આ જે કાંઈ છે એ તમારા પોતાની વસ્તુ છે. તમે દુનિયા છે જે ભગવાન છે એ જન્મતોય નથી મરતોય નથી. જેટલા જન્મ ધારીને આવ્યા એ બધાય મરી ગયા. રામચંદ્ર વ્યા ગયા, કૃષ્ણ વ્યા ગયા, રામોપીર વ્યા ગયા, તો એ કઈ બચ્યા નથી અને આપણે વ્યા જવાના છીએ. તો વયા જવાના છે ને. એ તો કોઈના હાથમાં નથી બચાવી શકવાનું. બેન ઈ વાત અમે કરી છે. આ જગતની અંદર કોઈ બચ્યું નથી, કોઈ બચવાનું નથી. તો ભગવાન માનવો કે ને આપણે વ્યા ગયા તો સૂર્યચંદ્ર છે, આપણા બાપ દાદા વ્યા ગયા તો સૂર્યચંદ્ર છે, આનું આ પવન છે. વડવા વ્યા ગયા તો અને આ તો બધું ઊભું કરવામાં આવે છે. કાલે પરતો દીધો પાછો પ્રમદી તો કે આમ થઈ ગયું. ઈ એક ભરમાવાનો ધંધો છે બેન. કોઈ દેવ અમે એવું માનતા, પણ અમે બીજા માનતા ના નથી પાડતા કે તમારી ગ્રંથિ હોય, તમારો વિશ્વાસ હોય તમે માનો, પણ અમારી દ્રષ્ટિએ કાંઈ નથી એવું માની. અમારે જો અમે તો મેં તો અમારે તો કામ થયું છે. સાક્ષાત જોયેલા છે દાદાને. દાળ પડતા હતા ને, દાળ પડતો હતો ને અમારે દાળ પાડવાનો તો બરોબર. તો દાળ વાળા ભાઈઓ ની આવ્યા હતા તો દાદા ત્યાં નીકળ્યા બરોબર. એટલે દાદા એટલે નાગ. હા એટલે નાના એવા નાગ ને દાદા નો કહેવાય. નાગ છે એ દાદા થોડા કહેવાય. તમારે હજી બેન સમજણ ફેર છે. ઈ એક જંગલનું જનાવર છે. રાજપરા મારું પીર છે ને સરમળિયા દાદા છે ને અમાર સરમળિયા દાદા બેન ઈ બ્રાહ્મણો એ આપણે ઈ એક આપણે સમજાવી દીધા. નાગ છે ઈ જનાવર છે. ઈ નાગણ નું બચ્ચું છે. કવિ કાગ બાપુ કુળ કેરી નાગણ કે ચંદન ને વીટળાની. આ ગયું નહીં મુખડા કેરું ઝેર કે બાપુ ચંદન ને સુખડે ને શું કરે. ઈ આખા નાગણે છે ને નાગના બચ્ચા હોતી ચંદન માં વીટળાઈ ગઈ તો મુખ માંથી ઝેર નો ગયું.
હા એ તો છે. હવે ઈ બટકું ભરે તો બેન દાદા એનો કામ લાગે. મોટા મોટા દવાખાના રાખ્યા ને 100 માં આમાં જનાવર કરડે છે ને તો કોઈ ડોક્ટરે કીધું નહીં કાંઈ વાંધો નહીં દાદા આઈડા છે ઉપાધિ કરોમાં જીવી જા. દાદા સીધા ફીંડલું વાદ્ય ને આપણો એકનો એક દીકરો હોય ગમે હોય મરી જાય. નહીં તમારે અખતરો કરવો છે અમારા હા. રાજપરાનો. હા નાક કરડે મરી જાય. રાજપરા પાસે નાક કઈડ્યો હોય ને હા અને તમે ટાણા રાજપરા શર્માળિયાનું નામ લ્યો અને ગમે એની ફાળકી આપણે નાખી બેન દો અમારા એટલે ગોંડલ ની જીવી અંદર જાય. સાંભળો બેન અમારા ગોંડલ ની અંદર શર્માળિયા દાદાની નું હાલે સુખવાલાની હોસ્પિટલ છે સ્પેશિયલ જનાવરની જ હોસ્પિટલ છે. નાક પૈડકું જે કઈડ્યું હોય ને એની સ્પેશિયલ ઝેરી જનાવરની હોસ્પિટલ છે બેન. તો ત્યાં આગળ હવે શર્માળિયા દાદા તમે નહીં બેહાડી છે ને તો માનો, એવડે હું આટલી બધી કેવું? દવા લેવી નહીં. જો ઈ શર્માળિયા દાદા એવડી તેવડ હોય અને ઈ હોય તો આ દવાખાના વાળા એને કઈ ખબર ન પડતી ને તો ઈ ત્યાં શર્માળિયો દાદો જ દવાખાના આગળ બિહાડી દે કે આવડે ઇન્જેક્શન બાટલા દવા ઉસડાવી નહીં શર્માળિયા અગરબત્તી કરીને પૈયા લાગી દે એટલે ઝેર ન ચડે. બેન ઈ ઝેર ચડે. ઈ કાંઈ ધંધો કરવા થોડા ભઈલા બેઠા છે. હવે તો હું કહું છું પણ બેન દેવની તો એટલી તાકાત હોય ને કે ગરીબ માણસ હોય જેની પાસે પૈસા ન હોય બિચારા વ્યાજવા લેવીને ડોક્ટર ન દે તો શર્માળિયાને અગરબત્તી કરે જ બત્તી ન જાય. અમારે તો જો ત્યાં બસે બધા હતા આજુબાજુમાં બધા ઈ કઈડો ન હોય. કઈડો ન હોય હાલો લ્યો જય ભવાની. મારે હું અટાણ બેન એવું કહું કે મને છે ને ફલાણા દેવ સપના સીડ્યા હતા મને જનાવર કઈડ્યું તો મારા દાદાના પ્રતાપ હતો તો મને કઈ થયું નથી થયું એનો પુરાવો હું. હા તો તમે પણ એમ કરો ને ભાઈ તરીકે હું તમને કહું ભોળા જાવ આપણે તમને ક્યાં કોઈ રોકે છે? બેન, પણ મારે ક્યાંય જવાની જરૂર નથી બેન. મારો બાપ જીવે છે એના જેવો મારા બાપ બીજે ક્યાં ગોતવા જાવો? હા ઈ વાત. મારો બાપ જીવે છે જેને પોતે ભૂખ વેઠીને મને મોટો કર્યો હવે બીજા બાપ મારે ક્યાં કરવાની જરૂર છે? આ તો જીના બાપ જીના માઈ કાંગલા હોય ઈ બીજા બાપ ગોતવા જાય બાકી અમારો તો ઘરે બાપ બેઠો છે. પણ ઈ દાનબા બાપુ ઈ જ કહે છે કે મને હું કામ પગે લાગો? તો હવે તો ઈ તો બધા ઈ કહે છે તો આ પ્રજા તો હું લેવા જાય છે ઈ તો બેન અમે કહી છે અમે કાંઈ કહેતા જ નથી. જો તમે કીધું દાનબા ના પાડે હે ના જ પાડે દાદા સુખી ફૂલ. ક્યાં દાદા? દાનબા બાપુ. દાનબા બાપુ રહ્યા ને ઈ ભગવાન નથી. દાનબા ભાઈ માણસ છે ઈ ઈ કોઈ ભગવાન નથી બિચારો ઈ જ કે છે. હા તો મને હું લે પગમાં પડો ઘરે જઈને મા બાપ ને પણ પગમાં તમે પડો. સમજતા નથી બેન. આને એમ થઈ ગયું દાનબાન પગમાં પડી જાય તો હોના બિસ્કિટ ઉતરે પણ એવી ઈ કોઈ દી થાય મેળ ખાય. આ બધા ઈ અહીંયા તો કડક આમાં લેવા જાય છે દાનબા બાપુ ના જ પાડે છે. હે દાનબા બાપુ ના જ પાડે છે. હા. હું કઈ કોઈ દેવી શક્તિ કે એવું નથી ભાઈ કે મને તો જો દાદા ને મહાદેવ ને ઈ બોલાવે ઈ હું કહું બાપા તમને. હા એટલે બેન આ બધી વસ્તુ છે ને ઈ પોતાની ગ્રંથિ છે પોતાનો વિશ્વાસ છે. આપણા વિશ્વાસથી આપણે એમ કહીએ કે મને કાલ રાતે સપનું સીડ્યું હતું ને હવાર આમ થવાનું બેન કાંઈ ન થાય. ઈ રેનકા સપના હે. હાલો તો લો જય ભવાની. હા બેન હવે આપણે શું કામ કરો છો? ક્યાં ગામ રહ્યો છો? હે ભાવનગર માં ભાવનગર. હા બેન હવે રાજપરાત મારું પીર છે હો. તમે જો હું તમારી બેન છું. હા બેન મારે સાંભળો આપણે જાગૃત નાગરિક હોવ અને તમારો ઓડિયો આપણે વાત કરી ઈ વાયરલ જો કરવાનો હોય તો બેન તમારો ફોટો મોકલજો કે આપણે બેનભાઈએ જે વાત કરી ને ના હો બેનભાઈ વિશે જ છે. હું ભાઈ છું એટલે મેં વાંચીને વાત કરી. તે કાંઈ આ તો તમે આપણે ભોળાજ વિશે જે ચર્ચા આ તો કરી. હું સમજાવું છું ઈ ભોળાદ વિશે આપણે જે છું થોડા તમને સમજાવવાનું કહું કે આપણે હું પણ બેન હું સમજેલ છું. જે ગાંડો હોય ને એને સમજાવવો પડે. હું તો બહુ સમજેલ માણસ છું. માણસ પછી શું વાત કરે? ભાઈ જ નીકળ્યા પછી આપણે હું ખોટી રામાયણ કરવાની. કેમ કે હવે બેન હવે હું સમજેલ છું. હું ગાયક કલાકાર છું. હા એટલે જ તે હું કહું તમે બધી ઓલું કયો ને એટલે હા હું બહુ સારો માણસ. બધી કયો એટલે મને ખબર પડે. હા કાંઈ વાંધો નહીં બેન. એટલે ઈ કાંઈ ઉપાધિ કરો માં અને દાનભા રહ્યા ને ઈ કોઈ ભગવાન નથી ને એના પૈણમાં કોઈ દેવ આવતા નથી. એમાં હા બીજા એ ભગવાન ઈ તો પોતે કહે છે કે નથી હું ભગવાન તમે અહીંયા આવો માં પણ અને જો ઈ ભગવાનમાં સાંભળો કયો જો ઈ ઓડિયો ની અંદર એમ કહે છે કે ભાઈ મારું આમ કરવાથી એને ન્યા કણ આમ થઈ જાય ને એને સપના સેડ છે. હું અમે 2-3 દી થી વાતો કરીએ છીએ. ભોળા દ્વારાની જ વાતો કરી છે. ફોન આવે તેની વાતો કરી. મને કોઈ દી સપના છેડ્યા નહીં. હા એમ કેમ કે અમારો વિચાર જ ઈ નથી એટલે અમે સપના નો સડે. સપના કોને સડે? જે આખો દી વિચાર કરતા હોય એને. હા ના ના હું તો જો હાચું માનજો મારા દેર ભૂવા છે ને તોય હું નહીં માતાજીને તાઉન ને માનું બાકી બાપા સીતારામ. અમે એકેય માને માનતા નથી. હું મારી માને માનું કેમ કે કવિતા આગ બાપુએ કીધું કે જેનો ટાકણે ઘાટ ઘડાય નહીં જેનો ત્રાજવે તોલ તોળાય નહીં. આ દુનિયામાં બધું ચૂકવાય પણ એક માના અહીંયા ને ચૂકવાય નહીં. બાપા બધું ચૂકવાઈ જાય પણ માના ધાવણ ને ચૂકવી શકો એવી એકેય દેવીની તાકાત નથી. હા પણ એટલે આ અમુક પડદા અત્યારે તમે જોવો કળજુગ છે બેન એકેય યુગમાં એ બેન આ કળજુગ છે ને ઈ જુગા જેવો યુગ આવ્યો. સતયુગ ની અંદર મોબાઈલ નહોતા.
દ્વાપરની અંદર મોબાઈલ નહોતા. અટાણ બેન હા. આપણે વાતો કરી, તમે ભાવનગર ને હું ક્યાં ગોંડલ તાલુકામાંથી બોલું. તમે વિચાર તો કરો, આ કઈ માતાજી આનું સંશોધન કર્યું છે? આ 33 કરોડ દેવતામાંથી આ માતાજી કઈ? હે? હા, ઈ તો- એ. આ માતાજી એકાદ સમજાવો કઈ કોઈ દેવ કે પુરાનું નામનું કઈક આને ભાઈ કાલે બોલ્યા હતા ને, તો પછી એને મોબાઈલમાં ટાવર વિયો ગયો તો હજી આવ્યો નથી. દાન બાપા મોબાઈલ લઈ જાવો છો. કોને હે? કોણ બોલ્યું તું? કોઈ કદાચ આ કોઈ દેવનો વિરોધ કરે અને આમાં ટાવર વિયો જાય, ભાઈ મારું નેટ વી ગયું ને મારે તો ટાવરમાં વાત કરતી બંધ થઈ ગઈ. તો કા માડી તો કે મારે પુરાનું અપમાન કર્યું તો મારે કાલ ટાવર વી ગયો ને મારી વાત કરતી બંધ થઈ ગઈ. ના રે ભાઈ, એવું ન હોય. હું કોઈને ન માનતી, પણ જરાક છોકરા એવડા માંગરે હતા, જરા સીધા ઈ આવ્યા. બેન આપણા પોતાનો વિશ્વાસ છે બેન, ઈ કોઈનું નથી, આપણા પોતાનો વિશ્વાસ છે. હા, એ સાચું છે. હા, કેમ કે તમે પોતે તમારો વિશ્વાસ છે ત્યાં લગન, પણ તમે જ્યારે તમને સમજાઈ જાય ત્યારે તમે પોતે એમ કહો ખરેખર આ જગતની અંદર આવું કાંઈ છે નહીં. જે જગતની અંદર આપણા ધણીને હાંસવો નહીં, બીજે જઈને આપણે પગે લાગીએ, ઈ બેન ભગવાન તો આવડો પતિ. હા, એ તો છે જ ને. બેન બીજા કોઈને પગે લાગ્યા એને થાય મારો બાપ છે એનાથી મોટો એ કઈ ભગવાન નથી, મારી માથી મોટી કોઈ માતાજી આ દુનિયામાં નથી. મને 9 મહિના ઉપાડ્યો, એ મને ભીનામાંથી કોરામાં હુવડાવ્યો ને મને હાલેડા ગાઈને મોટો કર્યો. આવી એકય દેવ ખરી તમને ઘોડિયામાં નાખીને હિસકાવ્યા હોય? પણ અત્યારની પર કાંઈ નથી રાખતી ભઈલા. એ બેન ઈ નથી રાખતી. આપણે સંસ્કાર નો પાય, આપણે માતાજી પગે લગાડ્યા એટલે ઓલા બિચારા શું કર્યું માનતા ઉરાચ્યું, એને શું જ્ઞાન હોય? એ તમે તમારા છોકરાને ઈ ભણાવશો નહીં, ઈ બધા માતાજી ભૂવા છે, થાય. એ વાત સાચી હો. જો માતાજીના ભૂવા ન કરવા હોય, માનતા ના કરેલા નો લેવાય. બેન ઈ વાત સાચું કીધું તમે. જો મને કોઈ વિશ્વાસ છે. સાંભળો, કોઈ હા. છોકરા જેના ભણ્યા નહીં હોય ઈ બધાય ભૂવા જ છે. હા, જેના છોકરા ભણ્યા નહીં હોય ને એના જ્ઞાન નહીં હોય એને ઘરે બાયું ટેક છે ને, કેમ કે ઓલી બાઈ કહે કાંઈ ને આવડો સમજ છે કાંઈ, હા, હા, એ વાત. કેમ કે એનામાં શિક્ષણ નથી. શિક્ષણ છે નહીં મોટો દેવ ભણ્યો ઈ. હા, કલેક્ટર સાહેબ પાસે જાવ ને, દાનભા બાપુને જો કદાચ ત્યાં પ્રોગ્રામ કરવો હોય ને તો એને કલેક્ટર પાસે જવું પડે. ત્યાં ભોળા દ્વારા દેવમાં ભરોસો રાખત ન થાય, એને મામલતદારની મંજૂરી લેવી પડે કે મારે કાલે ફલાણા ઠેકાણે આ બાબતની અંદર ફલાણા મોદી સાહેબ પધારી રહ્યા છે કે ફલાણા સાહેબ પધારી રહ્યા છે, જેથી કરીને ચાપતો બંદોબસ્ત મૂકવો છો. ઠીક, હાલો, જય ભવાની. જય ભવાની.